Hi, હું છું Shrungaru Gani and you're watching B-Walk Superheroes. And today we have Bharat. Hi Bharat, કેમ છો? મજામાં. તમે પહેલા તો તમારું આખું નામ કહી દો. તમે કયા સિટીથી બિલોંગ કરો છો અને તમે શું સ્ટડી કરો છો? ઓકે. સો મારું નામ છે ભરત સુરેશભાઈ મકવાણા ઓકે. અને હું અમદાવાદથી જ બિલોંગ કરું છું. બોર્ન એન્ડ બ્રોટ અપ અમદાવાદમાં. ઓકે. અને હું સિલ્વર ઓક યુનિવર્સિટીની અંદર દ્રોણા ફાઉન્ડેશનના અંડરમાં બીવોક કરું છું. B-Walk કઈ પર્ટિક્યુલર સ્પેશિયલાઇઝેશનમાં કરો છો? આઈટી. આઈટી. બીજા કયા બધા સ્પેશિયલાઇઝેશન B-Walkમાં અવેલેબલ છે? બીવોકની અંદર ડિઝાઇનિંગ, એમએપીએસ અને આઈટી અને બીજો બેન્કિંગ સાઇડના બી અવેલેબલ છે. તો તમે કેમ આઈટી સિલેક્ટ કર્યું? ઓકે, તો આઈટીની અંદર મારો વધારે ઇન્ટરેસ્ટ હતો. ઓકે. એટલા માટે મેં આઈટી સિલેક્ટ કર્યું. કમ્પ્યુટર સાથે રમવાનું ને બધી વસ્તુ મને બહુ મજા આવે છે. એટલા કમ્પ્યુટર માટે સાથે રમવાનું એટલે માઉસ ને બધું ફેરવું. યા નહીં બટ વેન ડીડ યુ કમ ટુ નો કે તમને આઈટીમાં ઇન્ટરેસ્ટ છે અને શું કામ આઈટીમાં ઇન્ટરેસ્ટ હતો? ઓકે. તો નાનો હતો ત્યારે કમ્પ્યુટર પહેલી વખત અમે જોયું હતું ત્યારે મન થતું હતું કે ઓકે કમ્પ્યુટરમાં કેવી મજા આવે, ગેમ્સની એ બધી વસ્તુ રમતા. પછી ઇન્ટરેસ્ટ એ રીતનો જાગ્યો કે ગેમ્સની એ બધી વસ્તુ રમીએ તો છે પણ બને કઈ રીતે છે, અને એની અંદર ધીમે 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 ઇન્વોલ્વમેન્ટ થતું ગયું કે ઓકે ભાઈ ગેમ્સ કઈ રીતે બને છે, પછી આ પ્રોગ્રામ્સ કઈ રીતે બને છે. આપણે રોજ વોટ્સએપ યુઝ કરીએ છીએ, એ આપણી લાઈફની અંદર સારા એવા ચેન્જીસ લઈને આવ્યા છે, બટ એ બને છે કઈ રીતે, એમની પાછળનું શું લોજિક હોય છે. ઓકે. તો એમ વિચારતા વિચારતા પછી મને થોડો ઘણો આઈડિયા આવ્યો કે ના આઈટીની અંદર આ બધી વસ્તુ થાય છે, તો શું લેવા આઈટી નથી લેવું, આઈટી લઈ લીધું. ઓકે. અને તો ક્યારે આ ડિસાઈડ કર્યું, કયા સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે તમે ડિસાઈડ કર્યું કે તમારે આઈટીમાં જવું છે? ઓકે, 10th તો એવો કોઈ પ્લાન નહોતો કે ભાઈ કરીશ કે નહીં, કેમ કે એટલું બધું ભણવામાં એટલો બધો ઇન્ટરેસ્ટ નહોતો. બટ પછી ધીમે ધીમે કમ્પ્યુટર સાથે વધારે ઇન્વોલ્વમેન્ટ થયું. પછી થોડોક ટાઈમ પછી મને 10th પછી થોડોક ટાઈમ પછી વેકેશન્સમાં ને એ બધામાં મને થોડો ઘણો આઈડિયા આવ્યો કે ના આઈટી કરવા જેવું છે, મજા આવશે. તો B-Walk કેમ? દેર વર અધર કોર્सेस કે જે આઈટીમાં કરાવતા હોય છે, લાઈક બીઈ થતું હોય છે, બીસીએ થતું હોય છે, વાય જસ્ટ B-Walk? યા બીવોકમાં એક બેનિફિટ છે કે તમે લર્નિંગની સાથે સાથે એક્સપ્લોર બી કરો છો. લાઈક જોબ કરતા હોય એ ટાઈમે તમારું સૌથી વધારે એક્સપ્લોરિંગ થાય છે, રાઈટ? તો એટલા માટે મેં કીધું કે ના જોબ બી કરવા મળે છે અને ભણવાનું બી છે. બંને વસ્તુ જો સાથે થતું હોય તો પછી બીવોક સૌથી વધારે સારું રહે. કેમ કે જોબ કરવા મળે છે એટલે જે વસ્તુ મારે ઇમ્પ્રૂવ કરવાની છે એ મને લર્નિંગના ટાઈમમાં જ ખબર પડી જાય કે આ વસ્તુ મારે ઇમ્પ્રૂવ કરવાની છે. એટલા માટે મેં બીવોક સિલેક્ટ કર્યું. તો તમે આઈ થિંક તમે ફ્રીલાન્સિંગ કરો છો અત્યારે, યસ. રાઈટ? તો તમે આની પહેલા જોબ કરેલી છે કે તમે ક્યારેય જોબ કરી જ નથી? યસ, મેં જોબ કરેલી છે. મેં બે કંપનીની અંદર જોબ્સ કરેલી છે અને પછી હું આ કંપની લાઈક ફ્રીલાન્સિંગમાં ઇન્વોલ્વમેન્ટ મારું વધારે થયું. ઓકે. અને એ બે કંપની તમને B-Walkમાંથી જ તમને પ્લેસમેન્ટ આપવામાં આવ્યું હતું, કઈ રીતે હતું? યા તો બીવોકના ટાઈમમાં મેં એક કંપનીમાં જોઈન કર્યું હતું અને એના પહેલા એક કંપનીમાં ઓલરેડી મારું થોડુંક વર્ક ચાલુ હતું. બટ બીવોકના ટાઈમમાં મેં એક બીજી કંપની જોઈન કરી અને અત્યારે હવે હું ફ્રીલાન્સિંગ ફૂલ ટાઈમ કરું એ છું. કંપની આની પહેલા તમે જે પર્ટિક્યુલર કંપનીઝમાં વર્ક કર્યું છે એમાં તમે એઝ વોટ? ઓકે, એ કંપનીની અંદર મેં લાઈક સોશિયલ મીડિયા મેનેજ કરવાનું ની બધી બેઝિક વસ્તુઓ કરી અને ત્યાર પછી લાઈક ડેવલપમેન્ટ ને એ બધી વસ્તુમાં ઇન્વોલ્વ થયું. બીવોકની અંદર આવ્યો ત્યાર પછી. ઓકે. તો તમે અત્યારે કેમાં ડેવલપમેન્ટ કરો છો? અત્યારે હું ફ્લટર ડેવલપર છું, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ કરું છું. ઓકે. ફ્લટરની અંદર. ગ્રેટ. સો આ તમને ફર્સ્ટ સેમ સેકન્ડ સેમમાં બધું ઓલરેડી શીખવાડી દેવામાં આવ્યું છે, કઈ રીતે છે કે ફ્લટર તમે કઈ રીતે લર્ન કર્યું? યસ, ફ્લટર તો આઈટીની અંદર સૌથી મેઇન વસ્તુ તો એક જ છે કે જાતે બી શીખવું પડે, રાઈટ? તમે જોબ કરતા હો એ ટાઈમે તમારે વધારે શીખવાનું હોય, બટ જોબ કર્યા પહેલા બી તમને થોડી ઘણી વસ્તુ આવડતું હોય. બીવોકની અંદર બેઝિક વસ્તુઓ શીખ્યા પછી મને ખબર પડી ગઈ હતી કે ના થોડી ઘણી વસ્તુ મારે બી શીખવી પડશે. તો પછી એ બધી વસ્તુ શીખ્યા પછી ફ્લટર શીખ્યો અને પછી જોબ ગોતી. ઓકે. તો એક તમારું B-Walkનું 2 કલાકનું લર્નિંગ અહીંયા ચાલુ શેડ્યુલ. હતું. યસ. તો પછી તમે ઘરે કેટલો ટાઈમ આપતા તમારા લર્નિંગ પાછળ? જેટલો ટાઈમ મળે એટલો. લાઈક આખા દિવસમાં 8 કલાકની યુઝ્યુઅલ જોબ હોય તો હું કંઈક 4-5 કલાક આજુબાજુ લર્નિંગની અંદર કાઢતો હતો. જેમાં બીજી બધી વસ્તુ એક્સ્ટ્રા એક્ટિવિટી આપણે કરતા હોય લાઈક ગેમ્સ ને એ બધી વસ્તુ એ બી આવી ગઈ, બટ લર્નિંગમાં વધારે ટાઈમ મારો નીકળતો હતો. ઓકે. એટલે મહેનત તો કરવી જ પડે. મહેનત કરવી પડે, એના વગર કોઈ મળવાનું જ નથી ફળ. નહીં, કારણ કે ઘણા લોકો ક્યારેક એવું વિચારતા હોય કે
એજ્યુકેશન આવી ગયું ને તો જોબે આવી જ જશે એવું જરૂરી નથી. એજ્યુકેશન છે તો એની સાથે તમારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કેમ કરવું એ શીખવું પડશે, ત્યારે તમને જોબ મળી શકે છે. યસ, એ વસ્તુ પહેલી વસ્તુ જરૂરી છે અને એટલા માટે તો મેં બીવોક સિલેક્ટ કર્યું, કેમ કે ઇમ્પ્લિમેન્ટેશન એની સાથે છે, રાઈટ. એટલે પહેલા જાતે ઇમ્પ્લિમેન્ટ કરવું પડે, પછી કંપનીની સાથે તમે જોઈન કરો ત્યારે પછી કંપનીની સાથે તમારે જાતે ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. કંપની બી તમને હેલ્પ કરે, બટ જાતે તો કરવાનું છે, એ તો કરવાનું છે. ટ્રુ. હાઉ મચ હેઝ યોર ફેકલ્ટી મેમ્બર્સ કે જે તમને ભણાવવા આવે છે, ઓર તમારા ક્લાસમેટ્સ કે જે લોકો તમારા એજ ગ્રુપના છે, એ આ વસ્તુ તમારું કરિયર ડેવલપમેન્ટમાં તમારા માટે કેટલા હેલ્પફુલ રહ્યા છે? ઓકે, તો ક્લાસની અંદર લાઈક ફ્રેન્ડ્સને એ બધા છે, એમણે બી હેલ્પ કરી છે કે ઓકે કઈ વસ્તુ સિલેક્ટ કરવી જોઈએ, કઈ વસ્તુ ના સિલેક્ટ કરવી જોઈએ. ક્યારેક આપણને એમ થાય કે નહીં આ કંપની સિલેક્ટ કરું કે નહીં, એવું થાય ત્યારે ફ્રેન્ડ્સ જ સૌથી વધારે હેલ્પ કરે. ટીચર્સની એ બધાનું હેલ્પ એ રીતનું થાય કે લર્નિંગ કઈ રીતે કરવું. સેલ્ફ લર્નિંગ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો સેલ્ફ લર્નિંગ માટે તમે ઘરે બેસાઓ, રાઈટ, તો ત્યારે તમે શું શીખવું જોઈએ, તો એના માટે ટીચર્સનું ગાઈડન્સ હોવું જરૂરી છે. જો ટીચર્સનું ગાઈડન્સ ના હોય તો તમે શું કરશો એ તમને ના ખબર હોય તો ઘરે કશું કરવાના નથી. એટલે ટીચર્સનું એ રીતે હેલ્પ મળી કે ઓકે તમારે શું કરવાનું છે ઘરે બેઠા અને કઈ વસ્તુનો સ્કોપ માર્કેટની અંદર ચાલી રહ્યો છે, અને ફ્રેન્ડ્સનું કે કઈ વસ્તુ સિલેક્ટ કરવી અને કરવી તો શું સિલેક્ટ કરવી, બેનિફિટ્સ શું મળશે ને એ બધી વસ્તુ. કારણ કે આમાં આપણે જોયું છે કે મોસ્ટલી જે આપણા ફેકલ્ટી મેમ્બર્સ હોય છે એ લોકો કોઈ ફૂલ ટાઈમ ખાલી ફેકલ્ટી નથી હોતા, એ લોકો ઓલરેડી પોતે કોઈ કંપની ચલાવતા હોય, બીજે ક્યાંક જોબ કરતા હોય, તો દે આર સમવન કે જે ઓલરેડી ઇન્ડસ્ટ્રીના પીપલ છે ને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ છે. યસ, રાઈટ. એટલે એમની પાસેથી ઓલરેડી આપણને ડાયરેક્શન મળતું રહે, કેમ કે એમણે જોબ કરેલી જ છે, એ જોબ કરતા જ હોય છે, તો એમને માર્કેટ વિશે વધારે ખબર હોય. તો ખાલી થોડા ઘણા ક્વેશ્ચન્સ પૂછો કે સર આમાં કઈ જગ્યાએ માર્કેટમાં શું ચાલી રહ્યું છે, કઈ વસ્તુમાં મને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે તો મારે શું કરવું જોઈએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ મોબાઈલ ડેવલપમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે તો મોબાઈલની અંદર બી કેટલાય ડાયરેક્શન્સ છે કે જે આપણે સિલેક્ટ કરીએ કે બટ કયું સિલેક્ટ કરવું એ ટીચર્સને ખબર હોય. સો એમની પાસેથી એ રીતની હેલ્પ મળતી રહે. ઓકે, સો ગાઈડન્સ પ્રમાણે તમને પ્રોપર ગાઈડન્સ મળી ગયું છે, તમે એક્સ્ટ્રા અધર ધેન સિલેબસના ક્વેશ્ચન પૂછી શકો છો. યા, પરફેક્ટલી ફાઇન. અત્યારે તમે ફ્લટર ડેવલપર તરીકે ઇફ આઈ મે આસ્ક, ટોટલ તમે કેટલું કમાઈ લેતા હશો પર મંથ? મારું મંથલી વેરિએશન રહે, 50 થી 60ની વચ્ચેનું વેરિએશન આવે. હવે એ તો વર્ક ઉપર ડિપેન્ડ કરે, કેમ કે ફ્રીલેન્સિંગ છે એટલે કેવો પ્રોજેક્ટ હોય, તમારું કેટલું વર્કિંગ અવર્સ હોય, એ બધા ઉપર ડિપેન્ડ કરે છે. એટલે જો તમે બધા ટાસ્ક પૂરા કરી નાખ્યા હોય તો 60 આજુબાજુ મળી જાય, બટ બધા ટાસ્ક પૂરા નથી થતા અને થોડા ઘણા ટાસ્ક બાકી રહે છે કે એવું કશું બી હોય તો પછી 50, કાં તો પછી એનાથી બી નીચે રહે, કાં તો પછી ક્લાયન્ટ ચેન્જ થાય, એ ટાઈમે તમારે વેરિએશન આવતું રહે. ઓકે, અને તમે પ્રોજેક્ટ્સ ક્યાંથી સર્ચ કરો છો? પ્રોજેક્ટ્સમાં એ રીતનું છે કે ફ્રેન્ડ્સ છે, પછી અપવર્ક છે, ફ્રીલેન્સિંગની જે સાઇટ્સ હોય છે એમાંથી થોડા ઘણા પ્રોજેક્ટ્સ મળતા રહે, અને થોડા ઘણા ફ્રેન્ડ્સના હોય કે ભાઈ ઓકે મારા ફ્રેન્ડ્સની પાસે એક પ્રોજેક્ટ છે કે જે મારે બનાવડાવો છે બટ મને ડેવલપમેન્ટ નથી આવડતું તો ભરત કરી દેશે, એમ એ રીતનું હોય. એટલે રેફરન્સથી મોસ્ટલી મળતા હોય છે પ્રોજેક્ટ્સ. ઓકે, હવે એ જે લર્નિંગ છે એમાં કેટલું એજ્યુકેશનલ સિલેબસનો હાથ છે, કેટલું તમારા સેલ્ફ લર્નિંગનો હાથ છે, ને આજના દિવસે રાઈટ તમે હજી નવું વસ્તુઓ કઈ રીતે લર્નિંગ કરો છો? ઓકે, તો સ્કૂલ લાઈક યુનિવર્સિટીમાંથી આપણને શીખવા મળે બીવોકની અંદરથી, તો આપણે કહેવા જઈએ કે આપણને લાઈક 30% આજુબાજુ તમે શીખી શકો, બટ બીજું બધી વસ્તુઓ ઇન્ડસ્ટ્રીની અંદર કાં તો પછી યુટ્યુબની અંદરની બધામાંથી તમારે જોઈને શીખવું પડે. કેમ કે સીધી વસ્તુ છે કે કોલેજની અંદર આપણે 2 કલાક જ ટાઈપ કરીએ છીએ, બરોબર. 2 કલાક પછી 2 કલાકની અંદર આખો સિલેબસ હોય એ કમ્પ્લીટ કરવાનો હોય તો આપણે સિલેબસ પ્રમાણે જ ફરવું પડે, એટલે એટલો બધો ટાઈમ ના હોય, એટલે મોસ્ટલી આપણે જાતે શીખવું પડે, રાઈટ. હવે કંપનીની અંદર એક્સપેક્ટેશન કંઈક વધારે જ હોય, રાઈટ. કંપનીને કંઈક અલગ જ જોઈએ કે ભાઈ ડેવલપર આવે તો બધું કામ કરી નાખવું જોઈએ, એટલે એ ટાઈમે આપણે જાતે શીખવું પડે. એટલે અબાઉટ 30% આજુબાજુ છે એ કોલેજ સાઈડથી શીખવા મળે અને બીજી બધી વસ્તુ સેલ્ફમાં શીખવા મળે. અને એક વસ્તુ એ કે જ્યારે આપણે કંપનીને કંઈક નવી વસ્તુ જોઈએ કે જે આપણે બી પોતે જાતે બી નથી શીખ્યા, એ ટાઈમે યુટ્યુબ અને ડોક્યુમેન્ટેશન જે એમના ઓફિશિયલ ડોક્યુમેન્ટેશન હોય
એ બધા રીડ કરવા પડે. એટલે રીડિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ડેવલપમેન્ટ. ઓકે. અને આજના દિવસે ઓન અ ડે ટુ ડે બેસિસ તમે કેટલો ટાઈમ આપો છો લર્નિંગ માટે? રોજનું મિનિમમ 1 કલાક તો આપવો પડે. મિનિમમ 1 કલાક તમે આજના દિવસે લર્નિંગ માટે આપો છો. હમ. છેલ્લો કેટલો એવો ટાઈમ છે કે જ્યારથી એવું ક્યારેય બન્યું નથી કે તમે પ્રોજેક્ટ તમારી પાસે ન હોય એવો? હજી સુધી તો એવો કોઈ ટાઈમ આવ્યો નથી કે પ્રોજેક્ટ્સ ના હોય. એટલે પ્રોજેક્ટ દર વખતે મોસ્ટલી મળી જાય, કેમ કે એક કંપની માટે તમે કામ કર્યું હોય, લાઈક ફોર એક્ઝામ્પલ મેં એક કંપની માટે કામ કર્યું છે અને જો મારું કામ સારું હશે તો એ કંપની જ મને રેફર કરશે બીજી કંપની માટે કે દોસ્ત આ કંપનીમાં હજી ફ્રીલાન્સર જોઈએ છે તો તારે જવું હોય તો, અને એમ કરીને પ્રોજેક્ટ્સ વધારે મળતા રહે. એટલે સારા રિલેશન્સ કંપની સાથે બનાવેલા હોય તો ઓબ્વિયસ વસ્તુ હોય કે તમે ઘરે ખાલી ના બેઠા રહ્યો. ટ્રુ ટ્રુ. તમે તમારો ડે કેવી રીતે ડિવાઈડ કરો છો? સવારે કોલેજ, રાઈટ, પછી કોલેજ પછી લાઈક ફ્રીલાન્સિંગનો જે મોસ્ટલી ટાઈમ હોય 8, 8:30, 9 કલાક આજુબાજુનો જે ટાઈમ આપણે કાઢતા હોય. કોઈક ટાઈમ ઓછો હોય, કોઈક ટાઈમ વધારે હોય. અને પછી થોડું ઘણું રીડિંગની બધી વસ્તુ ચાલતી હોય કે કોલેજ સાઈડનું રીડિંગ છે, કાં તો પછી કંપનીએ કંઈક નવો એવો ટાસ્ક આપ્યો છે ફ્રીલાન્સિંગ માટે કે જેની અંદર તમારે કંઈક એક્સપ્લોર કરવું પડે, તો એક્સપ્લોરેશનમાં થોડો ઘણો ટાઈમ જાય. અને પછી લાઈક ફેમિલી સાથે થોડો ઘણો ટાઈમ કાઢી અને પછી ડે ખતમ. તમારા કોઈ કઝિન્સ હશે, કોઈ ફ્રેન્ડ્સ હશે કે જે તમારી જ એજ ગ્રુપના હશે ઓકે. અને જે મે બી કદાચ આઈટીનો બીજી જગ્યાએ કોર્સ કરતા હશે, તો બીજી કોઈ ડિગ્રી કરતા હશે, મે બી આઈટી, મે બી નોટ રિલેટેડ ટુ આઈટી. ઓકે. એનું ને તમારું જ્યારે કમ્પેરિઝન તમે કરો છો, નોલેજ વાઇઝ શું ડિફરન્સ જોવો છો, લર્નિંગ વાઇઝ શું ડિફરન્સ જોવો છો અને અર્નિંગ વાઇઝ શું ડિફરન્સ જોવો છો? સો જે કરે છે લાઈક બીટેકની બધા કરે છે મારા જેટલા ફ્રેન્ડ્સ છે, એક્સ ફ્રેન્ડ, એક્સ ફ્રેન્ડ્સ જ કહી શકાય, કેમ કે રોજ આપણે મળતા ના હોય એટલે ટેકનિકલી રીતે એક્સ ફ્રેન્ડ્સ કહી શકો, બટ લાઈક મંથલી બેઝિસ કે એમ મળતા રહેતા હોઈએ. તો એમાં ફરક એ રીતનો પડે છે કે પહેલાં તો અર્નિંગ તો એમનું મોસ્ટલી હોતું જ નથી, કેમ કે આખો દિવસ એમનો કોલેજની અંદર જતો હોય છે. નોલેજ વાઇઝ એમ કહીએ કે એમને ટેકનિકલ નોલેજ એટલે કે થિયરિટિકલ નોલેજ તો છે, બટ પ્રેક્ટિકલ નોલેજ નથી. એટલે ફોર એક્ઝામ્પલ હું એમને કહું કે ભાઈ આ વસ્તુ કરવાની છે, કઈ રીતે થાય, તો એ કહી દેશે, બટ કરી બતાવ તો નહીં કરી શકે, રાઈટ. એટલે આપણે એમ કહેવાય ને થિયરિટિકલ નોલેજ છે બટ પ્રેક્ટિકલ નોલેજ નથી. જોબની અંદર એમને જોબ ગોતવી હોય તો થોડુંક પ્રેક્ટિકલ નોલેજ જોઈએ, કે જે હું પોતે બી બધાને સજેસ્ટ કરતો રહેતો હોઉં. બીઓકની અંદર કરેલું છે, જોબ કરું છું, જોબ કરતો હતો અને ફ્રીલાન્સિંગ કરું છું, તો એક્સપિરિયન્સ જે મળ્યો હોય કોલેજમાંથી ને એ બધા નોકરીમાંથી, તો હું બી બધાને કહેતો રહેતો હોઉં કે યાર થોડા ઘણા પ્રોજેક્ટ્સ બનાવો તો જોબ મળશે, નકર મળશે જ નહીં. ઓકે. અને તમે 50,000-60,000 અર્ન કરો છો, રાઈટ, ઓલમોસ્ટ. ઘરે જ્યારે આ સેલરી મોમ ડેડના હાથમાં મૂકો છો કે એમના માટે કંઈક ગિફ્ટ લઈ જાઓ છો, રાઈટ, ત્યારે એમના ફેસ ઉપર કેવી ફિલિંગ હોય છે, તમારા અંદર તમને કેવી ફિલિંગ થાય છે? ફેસ ઉપર તો આમ કહેવાય ને કે પ્રાઉડ ફીલ થાય છે મમ્મીને અને પપ્પાને ને બધાને, કે થોડુંક સારું કમાઈ રહ્યો છે, બહુ સારું એવું કમાઈ રહ્યો છે, અને એ બી કોલેજના ટાઈમમાં આટલું સારું કમાઈ રહ્યો હોય તો આગળ એમની એક્સપેક્ટેશન બી હશે કે ના મસ્ત કમાશે આગળ બી અને લાઈફ સેટ કરશે. પ્લસ એમને બી ગિફ્ટની એ બધી વસ્તુ આપું છું ત્યારે એમને બી એમ થાય, પ્રાઉડ ફીલ થાય કે ના આ ટાઈમથી જ આ આટલું બધું સારું કામ કરી રહ્યો છે તો ફ્યુચરમાં તો બહુ વધારે સારું કરશે, એ રીતનું એમને થાય. મને બી થોડી ઘણી સારી એવી ખુશી થાય છે, કેમ કે ઘરમાં મમ્મી પપ્પાને પ્રાઉડ આપણા ઉપર ફીલ થતું હોય તો બીજું શું જોઈએ આપણે. કોઈ અચ્છા પેલી મતલબ પેલી એવી કઈ ગિફ્ટ હતી જે તમે તમારી સેલરીમાંથી તમારા મોમ અથવા ડેડને આપી હતી? પહેલી વખત તો મેં એ રીતનું જ કર્યું હતું કે મેં પૂરી સેલરી જ મારા મમ્મી પપ્પાને આપી હતી. કેમ કે લાઈક સ્ટાર્ટિંગમાં આપણે કહેવાય મિડલ ક્લાસની અંદર રહેતા હોય એટલે આપણે ગિફ્ટ્સની એ બધી વસ્તુ બહુ ઓછી હોય, રાઈટ. તો મને ત્યારે ખબર નહોતી પડતી કે ભાઈ માં શું લેવું. તો પછી મેં કીધું મમ્મી પપ્પાને આ રહી મારી સેલરી, તમારે જે જરૂર પડતી હોય, રાઈટ, એ વસ્તુ તમે લેજો, એ વધારે સારું હોય. કેમ કે પછી કોઈક ટાઈમ એવું થાય ને કે આપણે ગિફ્ટ લીધી હોય પછી કામ નહીં ના આવે. તમારા જે જુનિયર્સ આવે છે, રાઈટ, કે જે આઈટીમાં અથવા બીવોકમાં એડમિશન લેવાના છે, રાઈટ, એ લોકોને ક્યારેક એવા ભ્રમ હોય છે કે અમે તો જેવા એન્ટર કરશું એટલે અમને સીધી જોબ રેડી મળશે, સ્ટ્રગલ વગલ છે જ નહીં બધું.
તો એને કંઈક એવું હોય તમારા જુનિયર્સ તરીકે કે આ વસ્તુનું ધ્યાન રાખજો, તો એવી કઈ વસ્તુઓ છે કે જેનું ધ્યાન રાખવું જોઈએ બીવોકમાં એન્ટર થવાતાની સાથે, અને ઇન્ટર્નશિપમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? ઓકે, તો મેઇન વસ્તુઓ છે, જાતે શીખવા માટે તમે રેડી રહેજો. જાતે તો તમારે શીખવું જ પડશે ગમે એ થાય. જેટલો ટાઈમ કમ્પ્યુટરને સાથે પસાર કરશો અને રીડિંગમાં વધારે સ્પેન્ડ કરશો, એટલું નહીં કે ખાલી બુક્સ રીડ કરવી, રાઈટ. ઇન્ટરનેટની અંદર ઘણા આર્ટિકલ્સ આવે છે, વેબસાઇટો ઢગલો છે કે જ્યાંથી તમે રીડિંગ કરી શકો. ત્યાંથી રીડિંગ કરો, કોડ છે એ રીડ કરો, પછી ડોક્યુમેન્ટ છે એ રીડ કરો, અને પછી પહેલા 2 થી 3 મહિનાની અંદર એટલીસ્ટ નાનામાં નાનો પ્રોજેક્ટ એક બનાવો. ઓકે. રાઈટ. જેટલા પ્રોજેક્ટ્સ બનાવેલા હશે એટલો તમારો પોર્ટફોલિયો મજબૂત થશે, અને મજબૂત થશે તો ઓબ્વિયસ વસ્તુ છે કે તમને જોબ મળવામાં ઇઝી પડશે. એટલે થિયરિટિકલ નોલેજ તો જરૂરી છે, પ્રેક્ટિકલ નોલેજ બી જરૂર પડશે, રાઈટ. તો બને એટલું રીડિંગ અને કોડિંગ ઉપર વધારે ધ્યાન આપો. જેટલું આ બધી વસ્તુ ઉપર ધ્યાન આપશો એટલું તમારા માટે જ બેનિફિટ રહેશે, અને જોબ જલ્દી મળશે. ઓકે. ટાઈમ મેનેજમેન્ટ કેટલું જરૂરી છે? ટાઈમ મેનેજમેન્ટ સૌથી વધારે જરૂરી છે. કેમ કે કહેવા જાય ને કે હું પોતે જોબ કરું છું અને કોલેજ, 2 વસ્તુ જો સાથે કરતા હોઈએ, 2 માણસ 2 વસ્તુ, આપણે એક વસ્તુની જગ્યાએ 2 વસ્તુ કરતા હોઈએ, તો તમને ખબર હોવી જોઈએ કે ક્યારે તમારે શું કરવું, રાઈટ. જો ના ખબર હોય અને તમે કાંઈ ભૂલચૂક કરી તો પછી બીજા દિવસે તમારા ઉપર ડબલ લોડ આવશે. એટલે પહેલેથી જ તમે રેડી રહેવું પડે કે શું કરવું ક્યારે, રાઈટ. હું પોતે બી, મારે ટાઈમ મેનેજમેન્ટ એટલું સારું નહોતું, તો મેં મોબાઈલ એપ્લિકેશન્સની એ બધી લાઈક ફાઇન્ડ કર્યા પ્લે સ્ટોરની અંદર કે ભાઈ કયું એપ્લિકેશન છે કે જે મને ટુ ડૂસ ને એ બધી વસ્તુ બનાવવામાં હેલ્પ કરે છે. અને એમાં પછી આખા દિવસમાં ટુ ડૂસ બનાવેલા હોય એ બધા ફિનિશ કરવાના કે ટીક થાય. હવે ટીક થાય ત્યારે બી લાઈક કહેવાય ને કે મજા આવે કે ઓકે કામ પતાવ્યું છે. કાઇન્ડ ઓફ એમ થાય, પ્રાઉડ ફીલ થાય કે આજનું આ પતી ગયું, હવે બીજું કરવાનું, જલ્દી ચાલુ પડો એમ. ઓકે. અને લાસ્ટ ક્વેશ્ચન, આ બધાને લીધે તમારા એક્ઝામ્સમાં કે રિઝલ્ટ્સમાં, બીકોઝ તમે જોબ કરો છો, એને લીધે કંઈ ફરક પડે છે? એટલો બધો ફરક એમ કહેવા જાય ને તો ફરક પડે છે, બટ સારી રીતે ફરક પડે છે. રીઝન, તમે રિયલ ટાઈમ એ વસ્તુ ઉપર વર્ક કરી રહ્યા છો તો તમારે રીડિંગ કરવાની જરૂર જ ના પડે. રીઝન, કેમ કે તમે જોબ જ કરો છો અને એ જ ટોપિક ઉપર તમે જોબ કરો છો. એટલે દિવસના જો તમે 8 કલાક ફ્રીલાન્સિંગ કે જોબમાં કાઢી રહ્યા છો, તો 8 કલાક તમે એ વસ્તુ જ શીખી રહ્યા હો કે જે તમને એક્ઝામમાં પૂછવાનું છે. તો એક્ઝામમાં મારે વાંચવાની મોસ્ટલી જરૂર જ નથી પડતી, કેમ કે મને ખબર છે કે આ જોબ કરી છે અને આ મને આવડે જ છે, કેમ કે હું જોબ કરું છું. પરફેક્ટ. થેન્ક યુ સો મચ ભરત. થેન્ક બહુ યુ. મજા આવી. આઈ થિંક જેટલા લોકો જોશે એમને પણ મજા આવશે. અને યુ રિયલી આર અ સુપર હીરો. આટલી નાની ઉંમરમાં તમે ફ્રીલાન્સિંગ કરીને 50-60,000 કમાવો છો, અને આઈ એમ ડેફિનેટલી શ્યોર જેમ આગળ ટાઈમ જતો જશે એમ તમે બહુ વધારે કમાશો. થેન્ક યુ. રાઈટ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. And to everyone else watching, this was our superhero Bharat. Thank you. થેન્ક યુ.